હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે જોવાનું છે નિફ્ટી 50 નું એનાલિસિસ. મિત્રો, નિફ્ટી ઓપન થતા એક જબરદસ્ત સેલિંગ બતાવ્યું હતું અને પછી માર્કેટ અત્યારે રેન્જમાં ફસાણું છે. હવે મિત્રો વાત આવી કે આ રેન્જની તમને ખબર કેમ પડી. ઓકે, તો મિત્રો મેં એક વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે આપણી ચેનલમાં, તમે જોઈ શકો છો. હું આ વિડીયોમાં પણ શીખવાડી દઉં છું કે આપણને આ રેન્જની ખબર કેમ પડી. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો માર્કેટમાં બે સ્વિંગ બનેલા છે, એક અપસાઇડ નો સ્વિંગ, એક ડાઉન સાઇડ નો સ્વિંગ. ઓકે, હવે મિત્રો તમારો ક્વેશ્ચન એ હશે કે તમને સ્વિંગ કેવી રીતના ફાઇન્ડ કરો છો. ઓકે મિત્રો, જો સ્વિંગ ફાઇન્ડ કરવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હું એમાં સ્વિંગ કેવી રીતે ફાઇન્ડ કરું એ વિડીયો નાખી દઈશ, તમે તેને જોઈને શીખી શકો છો. ઓકે મિત્રો, તો મિત્રો જુઓ, અહીંયા એક અપસાઇડ નો સ્વિંગ જોવા મળ્યો, મેં અહીંયા માર્ક કર્યું એક અપસાઇડ નું, અને એક અહીંયા ડાઉન સાઇડ નો સ્વિંગ જોવા મળ્યો. ઓકે, હવે મિત્રો જો માર્કેટ આની ઉપર નીકળે છે તો એક સારું એવું અપસાઇડ જોવા મળે છે, અને મિત્રો જો આની નીચે માર્કેટ નીકળે છે તો એક ડાઉન સાઇડ જોવા મળે છે. ઓકે મિત્રો, જો માર્કેટ આને બ્રેક કરે છે તો એક અપસાઇડ નું મોમેન્ટમ 25,200 સુધી જોવા મળી શકે છે. ઓકે, અને ડાઉન સાઇડ માટે તો માર્કેટમાં હજી જાજી એવી સ્પેસ છે, એટલે ડાઉન સાઇડ નું મોમેન્ટમ સારું એવું જોવા મળી શકે છે. જો મિત્રો તમને આમાં ડાઉન સાઇડ નો ટ્રેડ કોઈ પણ મળે છે તો તમે એને હોલ્ડ કરી શકો છો, અથવા તો એસએલ ટ્રેલ કરીને તમે ટ્રેડ કરી શકો છો. ઓકે મિત્રો, આ થઈ ગયું નિફ્ટી 50 નું એનાલિસિસ. ઓકે, જો મિત્રો તમે જોઈ શકો છો 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં માર્કેટે બે માંથી કોઈ બાજુ હજી સુધી બ્રેકઆઉટ યા તો બ્રેકડાઉન આપ્યું નથી. ઓકે મિત્રો, આ રેન્જમાં માર્કેટને ટ્રેડ કરવાનું નથી. મિત્રો, માર્કેટ એક કન્ફ્યુઝન ઝોન ઉપર છે, એટલે કાં તો બ્રેકઆઉટની રાહ જોવાની છે યા તો બ્રેકડાઉનની, પછી જ ટ્રેડ કરવાનો છે, ત્યાં સુધી ટ્રેડ કરવાનો નથી. આ રેન્જમાં માર્કેટને જો કોઈ પણ ટ્રેડ કરશે તો પ્રીમિયમ ડીકેના હિસાબે લોસ થઈ જશે. ઓકે, એટલે આ રેન્જમાં માર્કેટને ટ્રેડ કરવાનું નથી. ઓકે મિત્રો, આ થઈ ગયું નિફ્ટી 50 નું એનાલિસિસ. મિત્રો, આ જે પણ વિડીયો છે એ ખાલી એજ્યુકેશન પર્પઝ માટે જ છે. ઓકે, ને મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો તમે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને મિત્રો, આપણી એક ટેલિગ્રામમાં પણ ચેનલ છે જેમાં તમે જોઈન થઈ શકો છો. એમાં હું રોજ આવી રીતના એનાલિસિસ મૂકું છું. ઓકે, હવે મિત્રો હું આ નિફ્ટી 50 ના એનાલિસિસ સાથે હું આજે 3 સ્ટોક પણ શેર કરવાનો છું જે બ્રેકઆઉટ લેવલ ઉપર છે. ઓકે, તો મિત્રો પહેલો સ્ટોક છે સીડીએસએલ. તો મિત્રો સીડીએસએલ સ્ટોક એક બ્રેકઆઉટ લેવલ ઉપર આવી ગયો છે. જો મિત્રો સીડીએસએલ આને બ્રેકઆઉટ કરે છે તો એક સારું એવું અપસાઇડનું મોમેન્ટમ બતાવી શકે છે. આ એક નાનો એવો સેલિંગ એરિયા છે, અહીંયાથી થોડોક એવો સીડીએસએલ રિટેસ્ટ કરીને આ ઝોનને બ્રેક કરે છે તો એક સારું એવું અપસાઇડનું મોમેન્ટમ આવી શકે છે. ઓકે, તો આ થઈ ગયો સીડીએસએલ. મિત્રો હવે વાત આવી ટાટા સ્ટીલની. મિત્રો ટાટા સ્ટીલમાં તમે જોઈ શકો છો એકવાર બ્રેકઆઉટ આવી ગયું છે ને હવે રિટેસ્ટ કરવા આવી રહ્યો છે. તો ટાટા સ્ટીલ અહીંથી રિટેસ્ટ થઈને આ ઝોનને બ્રેક કરે છે તો એક સારું એવું અપસાઇડનું મોમેન્ટમ જોવા મળી શકે છે. 170 સુધીનું અપસાઇડનું મોમેન્ટમ જોવા મળી શકે છે. તમે ક્યાંક અહીંયા ટાટા સ્ટીલનો સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કરી શકો છો, 170-75 નો ટાર્ગેટ રાખીને. ઓકે, તો આવી રીતના હતું આ ટાટા સ્ટીલનું એનાલિસિસ. હવે મિત્રો વાત આવી સંવર્ધના મધરસનની. મિત્રો આ સંવર્ધના મધરસન એક આ રેન્જમાં ટ્રેડ કરતો હતો, આ રેન્જનું બ્રેકઆઉટ આપ્યું એટલે એક સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું, વન વે મોમેન્ટમ જોવા મળ્યું છે. ઓકે, હવે મિત્રો પાછો આ રેન્જની ઉપર ટ્રેડ કરીને પાછો એક રેન્જમાં ફસાણો છે, એટલે કે આગળ જે રેન્જ બનાવી હતી એ જ રેન્જમાં પાછો ફસાણો છે. હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી જો બ્રેકઆઉટ આપે તો એક સારું એવું અપસાઇડનું મોમેન્ટમ જોવા મળી શકે છે. અને મિત્રો સંવર્ધના મધરસન એક બ્રેકઆઉટ લેવલ ઉપર છે, તમે જોઈ શકો છો અહીંયા એક ડબલ્યુ પેટર્ન પણ બનાવી છે. જુઓ આવી રીતના એક ડબલ્યુ પેટર્ન પણ બનાવી છે, એટલે આ સ્ટોક અહીંથી જો બ્રેકઆઉટ થાય છે તો એક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે. અને મિત્રો 148 યા તો 147 નો સ્ટોપ લોસ રાખીને તમે આને ટ્રેડ કરી શકો છો, પણ જ્યારે આનું બ્રેકઆઉટ આવે ત્યારે. ને મિત્રો તમે પ્રીમિયમ ચાર્ટને પણ હારોહાર જોજો, કારણ કે પ્રીમિયમ ચાર્ટમાં પણ બ્રેકઆઉટ આવવું જરૂરી છે. જો એમાં બ્રેકઆઉટ નથી આવતું તો તમે ટ્રેડ ના કરતા, કારણ કે તમારો લોસ થઈ જશે. ઓકે મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તમે મને કોમેન્ટ સેક્શનમાં કહેજો. અને મિત્રો તમારે જે પણ સ્ટોકનું એનાલિસિસ જોતું હોય એ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ઓકે, જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો, કારણ કે હું એમાં આવા સ્ટોકના અપડેટ નાખતો હોઉં છું. ઓકે, તો મિત્રો આપણે મળીએ આવતા એક આવા વિડીયો સાથે. ઓકે.